ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે રો હાઉસ કે બંગલાવાળી સોસાયટી છે તેનું રીડેવલપમેન્ટ થાય કે નહીં. તો આ બાબતનો એક હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે જેમાં ફ્લેટ અને રો હાઉસ વાળો મિક્સ સોસાયટી હતી, એમાં હાઈકોર્ટે રીડેવલપમેન્ટની મંજૂરીની મોહર મારેલી છે. તો આખો ચુકાદો શું છે તે હું તમને સમજાવવા માટે મેં આ રીલ બનાવી છે. આ રીલ લાગતા વળગતાને શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત જાણે એમ છે કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વર્ધમાન કૃપા નામની સોસાયટી આવેલી છે, જેમાં 288 ફ્લેટ હતા અને 21 રો હાઉસ હતા. તો ફ્લેટ ધારકો છે એ લોકોએ રીડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું અને એ લોકો એની પ્રોસેસમાં આગળ વધ્યા અને એમાંથી 288 માંથી 50 લોકોને મંજૂરી નહોતી અને એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે રો હાઉસ વાળા જે છે એ લોકોએ કોઈ જાતની રીડેવલપમેન્ટની મંજૂરી આપી નથી. પણ ફ્લેટની કમિટીએ શું કર્યું હતું કે રો હાઉસ વાળા છે એ લોકોને રીડેવલપમેન્ટની પ્રોસેસમાં જોડ્યા જ નહોતા. એમનાથી અલગ થઈ અને એમની માત્ર ફ્લેટની રીડેવલપમેન્ટ કરવાની પ્રોસેસ એ લોકોએ આગળ વધારી હતી. પરંતુ પાછળથી આ બધા ઓબ્જેક્શન્સ આવ્યા અને પછી હાઈકોર્ટમાં મામલો ગયો અને હાઈકોર્ટે મંજૂરીની મોહર મારી કે ભાઈ આ જે લોકોએ જે વાંધો ઉઠાવ્યો છે એ લોકો હાઈકોર્ટમાં પિટિશન કરી પછી જવાબ આપવા આવ્યા નથી અને એમના અમુક જે વાંધા છે એ અસ્થાને છે એમ કરીને હાઈકોર્ટે રો હાઉસ વાળી સોસાયટીનું રીડેવલપમેન્ટ મંજૂર કર્યું હતું.